ડભોઈ નગરપાલિકાના અનગઢ વહીવટને કારણે આમ જનતાને સહન કરવાનો વારો આવતો હોય છે, ત્યારે ખોદવામાં આવેલા ખાડાનું યોગ્ય રીતે પુરાણ કરવામાં ન આવતા તેમાં વાહનો ફસાઈ રહ્યા છે અને ટ્રાફિક જામનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે. ડભોઈ નગરપાલિકાની ઘોર બેદરકારી અને આયોજનના અભાવને કારણે ખોદેલા ખાડાઓ માત્ર ને માત્ર માટીથી આડેધડ પૂરી દેવામાં આવતા આ માર્ગ અત્યંત જોખમી બની ગયો છે. રાત્રે 5થી વધુ વાહનો ખાડામાં ફસાયા હતા અને જેને લઈને ટ્રાફિક જામ થયો હતો. આ અધૂરા અને બેદરકારી ભર્યા કામને કારણે રાત્રિના સમયે આ વિસ્તારમાં ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. એક જ રાતમાં 5થી વધુ નાના મોટા વાહનો આ ખાડાઓમાં ફસાઈ ગયા હતા, જેને કારણે અન્ય વાહન ચાલકો પણ કલાકો સુધી અટવાઈ પડ્યા હતા. સૌથી ગંભીર ઘટના ત્યારે બની જ્યારે એક મોટી એલપી ટ્રક આ ઊંડા ખાડામાં ફસાઈ ગઈ હતી. ટ્રક ફસાઈ જતા તેને બહાર કાઢવાના પ્રયત્નો નિષ્ફળ ગયા અને આખરે ક્રેન બોલાવવાની ફરજ પડી હતી. ક્રેનની મદદથી ટ્રકને બહાર કાઢવામાં લાંબો સમય લાગ્યો હતો. પરિણામે ટ્રાફિક જામ વધુ વકર્યો અને લોકોને ભારે હાલાકી વેઠવી પડી. તાત્કાલિક ધોરણે યોગ્ય રીતે આ ખાડાઓનું સમારકામ થાય ત્યારે સ્થાનિક વેપારીઓ દ્વારા આ માંગ કરવામાં આવી છે.